હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બેટા? તમારા માટે એક જબરજસ્ત સ્કોલરશિપ લઈને આવ્યો છું. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે. તમે કોલેજમાં સ્ટડી કરતા હો, બરાબર, 12th પછી તમે એડમિશન લીધું હોય એ લોકો માટે, પ્લસ જે લોકો ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યરમાંથી કોઈ પણ યરમાં હોય એ લોકો એપ્લાય કરી શકશે. પોસ્ટ ગ્રેજ્યુએટ મતલબ કે તમે MBA, MCA, MCOM, MSc કરતા હો એ લોકો માટે, MBBS કરતા હોય એ લોકો માટે, IITમાં એડમિશન લીધું હોય એ લોકો માટે, IIMમાં એડમિશન લીધું હોય તો એ લોકો માટે, તમારે ફોરેન સ્ટડી કરવા જવું હોય તો એ લોકો માટે, બધા જ માટે બેટા આ સ્કોલરશિપ છે. બેટા આપણી આ ચેનલ જે છે ને એને તમે સબસ્ક્રાઇબ કરી દેજો, બિકોઝ હવે જેટલી પણ સ્કોલરશિપ્સ આવવાની છે એ સ્કોલરશિપની તમને લોકોને અપડેટ મળતી રહે. અને આગળ બીજી મેં MYSY સ્કોલરશિપ બનાવી છે, વાઘ બકરી સ્કોલરશિપ બનાવી છે, કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ બનાવી છે, રાઈટ. આ બધી સ્કોલરશિપની પ્લેલિસ્ટ બનાવ્યું છે. એ પ્લેલિસ્ટની લિંક બેટા જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે જોઈ અને તમારા જેટલી પણ સ્કોલરશિપમાં તમે એલિજિબલ હોવ એમાં તમે લોકો એપ્લાય કરી શકો છો અને મિસ ના કરતા. આ ચેનલ તમારા કરિયર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. તો તમે સ્કૂલમાં હો કે કોલેજમાં હો તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. ઓકે બેટા, જુઓ, સૌથી પહેલાં આ SBI પ્લેટિનમ જુબલી આશા સ્કોલરશિપ 2026 ઇન્ડિયા ટેલેન્ટ SBI કમિટમેન્ટમાં છે, રાઈટ. હવે એમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે તમે સમજી લો. ધોરણ 9 થી 12, ક્લાસ 9 થી 12ની વાત કરીએ આપણે. અહીંયા તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસિજર સમજાવીશ કે તમારે કેવી રીતે એપ્લાય કરવાનું છે, રાઈટ. પછી અહીંયા આગળ તમે જોશો અંડર ગ્રેજ્યુએટ મતલબ 12th પછી તમે એડમિશન લીધું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન મતલબ માસ્ટર્સ કરતા હો તો એ લોકોને 1.5 લાખ સુધીની સ્કોલરશિપ છે. મેડિકલમાં 2 લાખ સુધીની સ્કોલરશિપ છે. તમે IITમાં એડમિશન લીધું હોય તો 2 લાખ સુધીની સ્કોલરશિપ છે. IIMમાં એડમિશન લીધું હોય તો 5 લાખની સ્કોલરશિપ છે. અને બેટા તમારે ઓવરસીઝ સ્ટડી માટે જવું હોય તો 15 લાખ રૂપિયાની સ્કોલરશિપ છે ઓવરસીઝ સ્ટડી માટેની. તો આ બહુ જ અગત્યની છે, રાઈટ. અને એમાં લાસ્ટ ડેટ શું છે બેટા એપ્લાય કરવાની? તો અહીંયા આગળ લાસ્ટ ડેટ જે છે એ લખેલી છે, તમને એ પણ બતાવી દઉં છું. આ ફોર્મ ભરાવાનું સ્ટાર્ટ થયું છે બેટા 22 જુલાઈથી. લાસ્ટ ડેટ બેટા છે 4th સપ્ટેમ્બર એપ્લિકેશન ડેડલાઇન છે. તો આ બેટા આપણને ખબર હોવી જરૂરી છે. ઓકે, તો આમાં તમારે બેટા શું કરવાનું છે? તમારે બેટા એપ્લાય નાઉ બટન પર ક્લિક કરવાનું છે. તમે જેવું બેટા એપ્લાય નાઉ બટન પર ક્લિક કરશો એટલે આવું કંઈક દેખાશે. જે મેં આખો વિડીયો બનાવેલો છે, તમારા લોકોને આઈડિયા આવે, બરાબર છે. એ એપ્લાયના બટન પર ક્લિક કરશો એટલે સાઇન ઇન અને ક્રિએટ એકાઉન્ટ. તમારે બેટા ફર્સ્ટ ટાઈમ શું કરવાનું છે? તમારે એકાઉન્ટ ક્રિએટ કરવાનું છે. અને એકાઉન્ટ ક્રિએટ કર્યા પછી તમારે આગળ બધી પ્રોસિજર જે છે કરવાની છે, રાઈટ. તો આ એપ્લાયના બટન પર કર્યું. તમારે બેટા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ જે છે તમારા આધાર કાર્ડમાં જે લખેલું હોય એ પ્રમાણે તમારે કરવાનું છે. તમારે પહેલાં ક્રિએટ એકાઉન્ટ કરવાનું છે, રાઈટ. તો એ તમારે અહીંયા આગળ ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, તમારું ઈમેલ એડ્રેસ જે છે, તમારે બેટા અહીંયા પાસવર્ડ જે છે તમારો બનાવવાનો છે. પાસવર્ડ બનાવ્યા પછી તમારે લોકોએ આ એગ્રી બટન પર ક્લિક કરવાનું છે. અને આ એગ્રી બટન પર ક્લિક કરશો ને અને પછી તમારે અહીંયા આગળ ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમે જે બેટા ઈમેલ આઈડી લખ્યું હશે એ ઈમેલ આઈડી પર એક OTP જનરેટ થશે. આ જે બેટા OTP જનરેટ થશે એ તમારે લોકોએ નાખવાનો છે. જો બેટા અહીંયા તમને આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર બતાવી રહ્યો છું, જેના કારણે તમે લોકોને એક પણ પ્રકારનો ડાઉટ રહે નહીં. તમે જે મેલ આઈડી લખ્યું હશે એ મેલ આઈડી પર એક OTP આવશે. એ OTP 1 2 3 4 5 6 7 આંકડા 6 આંકડાનો OTP હશે. એ OTP તમારે બેટા આમાં નાખવાનો છે અને નાખીને પછી તમારે વેરીફાઈ કરવાનું છે. જો OTP નાખી દીધો છે, વેરીફાઈ અને કન્ટિન્યુ કરવાનું છે. તમારે બેટા ફ્રેશ એપ્લિકેશન માટે જવાનું છે. રિન્યુઅલ શું છે? મતલબ એવરી યર મળે છે. તમને જે સ્કોલરશિપ છે બેટા એવરી યર મળશે. પણ રિન્યુઅલ માટે સ્ટાર્ટ થયું નથી, તમારે ફ્રેશમાં જવાનું છે. એમાં સ્કૂલ, UG, PG, મેડિકલ, IIT, IIM, ઓવરસીઝ, તમે શેમાં છો? બરાબર, તમે જેમાં હો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીં UG ઉપર ક્લિક કરીશું અને પછી તમારા લગભગ 11-12 સ્ટેપ છે એ બધી ડિટેલ તમારે બેટા આની અંદર ભરવાની છે. એકદમ જેન્યુઅન છે, કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. બેટા UG બટન પર ક્લિક કરીશું એટલે તમે લખેલું છે, જુઓ, તમારે 12મા ધોરણમાં 75% હોવા જોઈએ. ST/SC કેટેગરીમાં હો તો 60% હોવા જોઈએ. તમે સેકન્ડ યરમાં હો તો ફર્સ્ટ યરમાં 7.5 CGPA હોવા જોઈએ. ડોક્યુમેન્ટ બેટા કયા જોઈશે એ પણ લખેલા જ છે. આધાર કાર્ડ, એ બધા ડોક્યુમેન્ટ તમને આગળ વાત કરીશ, બરોબર છે. હવે સ્ટેપ 2 છે તમારું પર્સનલ ડિટેલ. તમારું ફર્સ્ટ નેમ શું છે, તમારું લાસ્ટ નેમ શું છે, તમારું ડેટ ઓફ બર્થ તમારે બેટા નાખવાની છે. તમારી ફેમિલી એન્યુઅલ ઇન્કમ જે છે નાખવાની છે. તમે જે બેટા જે પણ ફેમિલી એન્યુઅલ ઇન્કમ નાખો એની ઇન્કમ સર્ટિફિકેટનું પ્રૂફ તમારી પાસે હોવું જોઈએ. તો તમારી ફેમિલી ઇન્કમ અને તમારું ઇન્કમ સર્ટિફિકેટ એ બંને એકબીજાને મેચ થતા હોવા જોઈએ. એ ભૂલ ના થાય, તમે ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે કે અહીંયા આગળ લખી નાખે 2.5 લાખ પણ ફેમિલી ઇન્કમ હોય સર્ટિફિકેટમાં 4 લાખ. એવું ના કરતા. તમારા ઇન્કમ સર્ટિફિકેટમાં જે લખેલું હોય એ જ લખવાનું છે. ઈમેલ આઈડી નાખવાનો છે, ફોન નંબર નાખવાનો છે, વોટ્સએપ નંબર નાખો ના નાખો તમારી ઈચ્છા, ઓલ્ટરનેટ ફોન નંબર નાખો તમારી ઈચ્છા, તમારું જેન્ડર મેલ છે કે ફિમેલ
તમારી કેટેગરી કઈ છે, જનરલ, SC ST SCBC, બરાબર છે. તમારે ફિઝિકલ હેન્ડીકેપ છો કે નહીં, તમારા પેરેન્ટલ સ્ટેટસ, બંને પેરેન્ટ્સ જીવતા છે કે કોઈ એક પેરેન્ટ જીવતું છે એ તમારે નાખવાનું છે. તમારા સિબલિંગ્સ, ભાઈ બહેન કેટલા છે તમારે નાખવાનું છે. આપાર આઈડી જો તમારે હોય તો જ નાખવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જવાનું છે. આ તમારું બેટા સ્ટેપ નંબર 2 છે. સ્ટેપ નંબર 2 નાખ્યા પછી તમારે બેટા આગળ વધવાનું છે. એક વસ્તુ બેટા ધ્યાનથી સમજી લેજો, એટલે તમને લોકોને સ્કોલરશિપ મળવા માટે કોઈ લોચો ના મળે. સેવ એન્ડ નેક્સ્ટ કરશો, સ્ટેપ નંબર 3 આવશે. એમાં તમારી એડ્રેસ લાઈન નાખવાની છે. તમારું એડ્રેસ શું છે, તમારું સ્ટેટ શું છે, તમારું ડિસ્ટ્રિક્ટ શું છે, તમારું સિટી શું છે. સેવ એન્ડ કન્ટિન્યુ કરશો એટલે પછી તમારે સ્ટેપ નંબર 4 પર તમે જશો. બધા સ્ટેપ તમારે ધીમે ધીમે ફોલો કરવાના છે. હવે તમારે ક્લાસ 10ની ડિટેલ, તમારી સ્કૂલનું સ્ટેટ શું છે, સ્કૂલ કયા સ્ટેટની હતી, સ્કૂલ કયા ટાઈપની છે, બરાબર. ટાઈપ એટલે તમે ગવર્મેન્ટ કોલેજમાં છો, પ્રાઇવેટમાં છો, એ તમારે સિલેક્ટ કરવાનું છે. તમારું સ્કૂલનું નામ શું છે એ તમારે નાખવાનું છે, બરાબર. સ્કૂલ કયા જિલ્લામાંથી છે, ડિસ્ટ્રિક્ટ, કયા બોર્ડમાંથી છો, સેન્ટ્રલ બોર્ડ છો, સ્ટેટ બોર્ડ, ગુજરાત બોર્ડ વાળા સ્ટેટ બોર્ડ લખવાનું. તમે NIOSથી હોય તો NIOS લખવાનું. ગ્રેડિંગ સિસ્ટમ, તમારી ગ્રેડિંગ સિસ્ટમ પર્સન્ટેજ છે કે CGPA છે, બરાબર. પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજ, તમે કેટલા માર્ક્સ આવ્યા 10માં, 500 માર્ક્સ હોય, 5 સબ્જેક્ટના 100 માર્ક્સ હોય તો 500 માર્ક્સ, 450 આવ્યા 450 અહીંયા લખવાના. મેક્સિમમ માર્ક 500, તો બાય ડિફોલ્ટ તમારે પર્સન્ટેજ કેલ્ક્યુલેટ થઈ 90 આવી જશે. તમે 10મું ધોરણ કયા યરમાં પાસ કર્યું એ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરવાનું, બરાબર. એ રીતે 10મા ધોરણની તમે ડિટેલ નાખી. એના પછી તમારે બેટા 12મા ધોરણ ડિટેલ નાખવાની કે તમારું કયું સ્ટેટ છે, કઈ સ્કૂલ છે, ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે, શું છે, સ્કૂલનું કોલેજનું નામ તમારું શું છે નાખવાનું છે, કયા ડિસ્ટ્રિક્ટમાંથી સ્કૂલ કરી છે, તમે કયું સ્ટ્રીમ હતું, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કે બીજું કયું હતું, તમારે એ સિલેક્ટ કરવાનું છે. કયા બોર્ડમાંથી તમે લોકો પહેલાં સિલેક્ટ કર્યું છે, ગુજરાત બોર્ડ એટલે કે સ્ટેટ બોર્ડ, ગુજરાત બોર્ડ હોય તો સ્ટેટ બોર્ડ લખવાનું, CBSE બોર્ડ, NIOS જે પણ હોય. સિક્યોર્ડ માર્ક્સ, તમારા ટોટલ કેટલા માર્ક્સની એક્ઝામ હતી, 600 માર્ક્સની, તો ટોટલ મેક્સિમમ માર્ક 600 અને સિક્યોર્ડ અહીંયા ધારો કે 550 તેવું લખવાનું. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા આગળ સિક્યોર્ડ માર્ક 275 અને મેક્સિમમ માર્ક 300 લખેલા છે. પર્સન્ટેજ બાય ડિફોલ્ટ લખીને આવી જશે. યર ઓફ પાસિંગ તમારું 2026 થશે, બરાબર. તમે 24માં પાસ કર્યું હોય તો 24 લખવાનું, બરાબર છે. તમારું કોલેજ, તમે હાલ કઈ કોલેજમાં એડમિશન લીધું, ફોર એક્ઝામ્પલ અહીંયા ઇન્સ્ટિટ્યૂટ નેમ, અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ નિરમા સર્ચ કરીએ, નિરમા તમારી કોલેજનું નામ તમારે અહીંયા આગળ સર્ચ કરવાનું છે, નિરમા. તો ફોર એક્ઝામ્પલ આ આપણે એક્ઝામ્પલ નિરમા કોલેજનો લીધો છે, તો અહીંયા આગળ લખેલું આવશે નિરમા ઇન્સ્ટિટ્યૂટ, એટલે તમે લોકોને આઈડિયા આવશે, બરાબર. જો તમે ગવર્મેન્ટ કોલેજ બી છે, એ લખી જજો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નિરમા યુનિવર્સિટી, તો આપણે એ સિલેક્ટ કરી લીધું, બરાબર. કે ભાઈ નિરમા, અમે લોકોએ નિરમામાં એડમિશન લીધું છે. જે વિદ્યાર્થી જે કોલેજમાં એડમિશન લીધું એ કોલેજ સર્ચ કરવાની. અહીંયા એ કોલેજ ક્યાં આવી છે તો ગુજરાતમાં અમદાવાદની અંદર આવી છે. તમારા હેડનું નામ, HODનું નામ શું છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, ફેકલ્ટીનું નામ, એનો કોન્ટેક્ટ નંબર કોલેજનો એ તમારે અહીંયા આગળ નાખવાનો છે. પછી તમારું કોલેજનું જે ઈમેલ આઈડી હોય એ તમારે બેટા અહીંયા આગળ નાખવાનું છે, રાઈટ. કઈ ડિગ્રીમાં છો, તો BE BTechમાં છો, BSc કરો છો, BCom કરો છો, એ તમારે સિલેક્ટ કરવાનું છે. કઈ બ્રાન્ચમાં છો, કોમ્પ્યુટર, મિકેનિકલ, સિવિલ, જે પણ તમે લખેલું હોય. મોડ ઓફ સ્ટડી તમારે બેટા સિલેક્ટ કરવાનો આવશે. મોડ ઓફ સ્ટડી એટલે કે તમારે લોકોએ ઓનલાઈન છે, પાર્ટ ટાઈમ છે, ફૂલ ટાઈમ છે, એ તમારા લોકો બેટા અહીંયા આગળ સિલેક્ટ કરવાનો આવશે. જુઓ, ફૂલ ટાઈમ, પાર્ટ ટાઈમ, આપણે ફૂલ ટાઈમ લખવાનું આવશે, બરોબર છે. કરંટ એકેડેમિક યર, તમે કયા યરમાં છો, ફર્સ્ટ યર, સેકન્ડ યર. જે લોકો ફર્સ્ટ યરમાં ફર્સ્ટ યર લખે, સેકન્ડ યરમાં સેકન્ડ યર. કરંટ સેમેસ્ટર કયું છે, ફર્સ્ટ સેમેસ્ટર, સેકન્ડ સેમેસ્ટર. ફર્સ્ટ યર વાળા હશે ફર્સ્ટ સેમેસ્ટર લખશે, સેકન્ડ યર વાળા થર્ડ સેમેસ્ટર લખશે. કેટલા વર્ષનો કોર્સ છે, 4 વર્ષનો કોર્સ છે. ગ્રેડિંગ સિસ્ટમ શું છે, પર્સન્ટેજ છે કે શું છે, બરાબર. તો એ તમારે લખવાનું. પ્રીવિયસ યર ગ્રેડિંગ સિસ્ટમ, મતલબ ફર્સ્ટ યર હોય તો તમારે 12થનું નાખવાનું, સેકન્ડ યર હોય તો ફર્સ્ટ યરનું નાખવાનું, થર્ડ યર હોય તો સેકન્ડ યરનું નાખવાનું. એવી રીતે તમારી કોલેજની ફીસ કેટલી છે, એકેડેમિક ફીસ, ટ્યુશન ફીસ કેટલી છે, હોસ્ટેલ ફીસ કેટલી છે, અધર ફીસ હોય તમારે નાખવાની. તમે કયા વર્ષમાં પાસ થશો. તમે ધારો કે 2024માં ફર્સ્ટ યરમાં એડમિશન લીધું હોય તો 2028 આવે, 2025 હોય તો 2029 આવે, 2026 હોય તો 2030 આવે, રાઈટ. તો તમારે કયા યરમાં તમે પાસ થવાનો છે લખીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે જવાનું છે. તો આ થઈ ગયું બેટા તમારો સ્ટેપ નંબર 4. પછી તમારે બેટા આવશે સ્ટેપ નંબર 5, જેમાં તમારે બેટા તમારા ફેમિલીની ડિટેલ્સ નાખવાની છે. એ ફેમિલીની ડિટેલ્સ પણ તમે બેટા આખી ધ્યાનથી સમજી લો. હું જે કહું છું એ પ્રમાણે તમે ફિલઅપ કરજો, ઓકે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફાધર, ગાર્ડિયન 1 ફાધર, એનું ફૂલ નેમ શું છે, ક્વોલિફિકેશન શું છે, શું ભણેલા છે, ભાઈ નો ફોર્મલ એજ્યુકેશન નથી, 5 પાસ છે, 10 પાસ છે, જે બી હોય. ઓક્યુપેશન શું કરે છે તે તમારે ઓક્યુપેશન લખવાનું છે. એનો મોબાઈલ નંબર અને એન્યુઅલ ફેમિલી ઇન્કમ શું છે, તમારી એન્યુઅલ ઇન્કમ તમારે નાખવાની છે. સેવ એન્ડ કન્ટિન્યુ પર તમારે જવાનું છે, બરાબર. પછી તમારું રેફરન્સ, તમારા ઘરના કોઈ કોન્ટેક્ટ નંબર, તમારા સ્કૂલના કોઈ સર યા તો તમારા કોલેજના કોઈ પ્રોફેસર, એનો રેફરન્સ તમે નાખી શકો છો કે ભાઈ એનું નામ આ છે, મોબાઈલ નંબર આ છે, રિલેશન શું છે તમારો એ નાખવાનો છે. 2 રેફરન્સ નાખવાના છે. એ રેફરન્સ અહીંયા આગળ તમને લોકોને બતાવશે નહીં, મેં ડિટેલ્સ પર પ્રાઇવેટ કરી છે. ફોર એક્ઝામ્પલ તમારા કોલેજના HOD હોય, તમારા સ્કૂલ ટીચર હોય, તમારા ટ્યુશન ટીચર હોય, એ તમારે બધું નાખવાનું છે.
અને પછી તમારે બેંક ડિટેલ નાખવાની છે. બેંક ડિટેલમાં તમારે એકાઉન્ટ હોલ્ડર નેમ જે પણ તમને કીધું હોય, એકાઉન્ટ નંબર, IFSC કોડ, એ તમારો સ્ટેપ નંબર 7 છે. એકાઉન્ટ હોલ્ડર નેમ, IFSC કોડ, બેંક નેમ, બ્રાન્ચ અને સેવ એન્ડ કન્ટિન્યુ પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, આપણે આ બધું હિડન રાખેલું છે, પણ તમારે નાખવાનું છે. તમે આ ડિટેલ નાખશો તો કે તમને કે લોસ જવાનું નથી. બરાબર, કોઈ પણ પ્રકારનો ફ્રોડ થવાનો નથી ને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જશો એટલે તમારે આવશે એડિશનલ ડિટેલ. એ તમારી એડિશનલ ડિટેલમાં, હા, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટેલ અસ અબાઉટ યોર સેલ્ફ, તમારા વિશે જણાવો. બહુ જ આ તો અહીંયા આગળ મેં આડું બડું લખેલું છે, તમારે વ્યવસ્થિત લખવાનું છે. અહીંયા તમે જોશો ટેલ અસ અબાઉટ યોર સેલ્ફ, તો તમે ક્યાં આગળ રહો છો, તમે શું સ્ટડી કરો છો, બરાબર, તમારા ગોલ શું છે, તમને કેમ આ સ્કોલરશિપ જોઈએ છે, તમને પૈસાની કેમ જરૂર છે, આ બધી વસ્તુ તમારે લખવાની છે. જેટલું વ્યવસ્થિત આ લખશો ટેલ અસ અબાઉટ યોર સેલ્ફ, તમને સ્કોલરશિપ મળવાના ચાન્સીસ એટલા જ વધારે છે. એના પછી એવોર્ડેડ, તમે સ્કોલરશિપ માટે શું યુઝ કરશો, તમે ટ્યુશન માટે યુઝ કરશો, હોસ્ટેલ માટે યુઝ કરશો, લેપટોપ માટે યુઝ કરશો, લખેલું જ છે અહીંયા આગળ. બરાબર, અહીંયા તમે સિલેક્ટ બટન પર ક્લિક કરશો ને એટલે બતાવશે. અહીંયા આગળ આપણે આડું બડું લખ્યું છે, તમારે તમારી રીતે ચેટ જીપીટીનો યુઝ કર્યા વગર જે સાચું હોય ને તમારે બેટા અહીંયા આગળ ટેલ અસ અબાઉટ યોર સેલ્ફમાં લખવાનું. તમે ટ્યુશન માટે યુઝ કરશો, હોસ્ટેલ માટે કરશો, સ્ટડી મટીરિયલ માટે કરશો, ઇક્વિપમેન્ટ ડિવાઇસ લેપટોપ માટે કરશો, આ સ્કોલરશિપ તમને મળશે તો. બરાબર, હેવ યુ રિસીવ્ડ એની ગવર્મેન્ટ સ્કોલરશિપ, તમને કોઈ ગવર્મેન્ટ કે પ્રાઇવેટ સ્કોલરશિપ ભરી છે તેમાં ના લખજો, યસ ના લખતા. બરાબર, હેવ યુ પેડ ધ કોર્સ ફી, તમે તમારી કોલેજની ફીસ ભરી છે, યસ ઓર નો. વોટ કરિયર ડુ યુ એસ્પાયર ટુ પરસ્યુ આફ્ટર કમ્પ્લીટિંગ યોર એજ્યુકેશન, તમે એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી તમે આગળ શું કરવા માંગી રહ્યા છો એ તમે લખ્યું છે. વોટ મોટિવેટ્સ યુ ટુ પરસ્યુ યોર ચૂઝન ફિલ્ડ ઓફ સ્ટડી, તમને શું મોટિવેટ કરે છે, તમે જે ફિલ્ડ ચૂઝ કર્યું છે એમાં આગળ વધવા માટે તમને શું મોટિવેટ કરે છે. એકદમ જેન્યુઅન સારા આન્સર લખશો, તમારી અલગ ઇમ્પ્રેશન પડશે અને તમને બેટા સ્કોલરશિપ મળવાના ચાન્સીસ વધી જશે. હાઉ વિલ ધીસ સ્કોલરશિપ હેલ્પ યુ અચીવ યોર એકેડેમિક એન્ડ કરિયર ગોલ્સ, તમને કેવી રીતે સ્કોલરશિપ હેલ્પ થશે અહીંયા આગળ લખો. હેવ યુ પાર્ટિસિપેટેડ ઇન એની લીડરશિપ રોલ, તમે કોઈ પાર્ટિસિપેટ કર્યો છે, ના, યસ ઓર ના. તમને ક્યાંથી ખબર પડી સ્કોલરશિપ વિશે, તો સોશિયલ મીડિયા પરથી. અપાર્ટ ફ્રોમ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ, વોટ સપોર્ટ વુડ બી મોસ્ટ બેનિફિશિયલ ટુ યુ, ફાઇનાન્શિયલ બીજો કયો તમારે સપોર્ટ જોઈએ છે, તો ભાઈ પ્લેસમેન્ટ સપોર્ટ જોઈએ છે, કરિયર મેન્ટરશિપ જોઈએ છે, તો તમારે ક્લિક કરી દેવાનું. બરાબર, વુડ યુ બી ઇન્ટરેસ્ટેડ ઇન મેન્ટરિંગ, વર્કશોપ ઓર સ્કિલ ડેવલપમેન્ટ, એમાં યસ જ કરવાનું. વોટ ડિવાઇસ ડુ યુ પ્રાઇમરી યુઝ ફોર યોર સ્ટડીઝ, તમે કયો ડિવાઇસ યુઝ કરો છો, તો નો પર્સનલ ડિવાઇસ પર ક્લિક કરી દેવાનું. તમારી પાસે કોઈ પર્સનલ ડિવાઇસ નથી એવું તમારે બતાવવાનું. આ પ્રોફાઇલ લિંક, ફેસબુક પ્રોફાઇલ લિંક, ઇન્સ્ટાગ્રામ લિંક તમારે લખવાની જરૂર નથી. સેવ એન્ડ કન્ટિન્યુ પર જશો, તમારે બેટા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. ડોક્યુમેન્ટ કયા કયા છે તમે ધ્યાનથી સમજી લેજો. સૌથી પહેલાં તો તમારે બેટા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, તમારું પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, બંને બાજુનું ફોટો પાડી એની PDF બનાવી મર્જ કરીને તમારે બેટા અપલોડ કરી દેવાની. ફેમિલી ઇન્કમ પ્રૂફ, બેંક પાસબુક, તમારા ઘરનો ફોટો, લેટેસ્ટ કોલેજ ફી રિસિપ્ટ જે છે તમારે નાખવાની. બરાબર, અહીંયા આગળ તમે જોશો સ્ટુડન્ટ ID પ્રૂફ પણ તમારે જોઈશે. ઓકે, પછી 10માની માર્કશીટ, આ બધું તમારે અહીંયા અપલોડ કરવાનું આવશે. 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, પ્રીવિયસ ક્લાસ માર્કશીટ, જે લોકો ફર્સ્ટ યરમાં હોય એ લોકોને 12માની અહીંયા પ્રીવિયસ યર બંનેમાં સેમ માર્કશીટ આવશે. ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ, તમારું ફી, કોલેજનું ફી સ્ટ્રક્ચર શું છે અહીંયા આગળ નાખવાનું. તમારું કોઈ ડેથ થઈ ગઈ હોય, કાં તો ડાયવર્સી હોય તો કાં તો પછી એનું એફિડેવિટ કરાવી દેવાનું અને એ ફાઇલ તમારે નાખવાની અને સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર જવાનું. એ તમારું બેટા 9મા નંબરનું છે. આ આખું ફોર્મ ભરાઈ જાય એટલે 10મા નંબરમાં શું આવશે, વેરીફાઈ યોર ડિટેલ્સ. તમે જે ડિટેલ્સ ભરી છે આ તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે બતાવશે કે વેરીફાઈ યોર ડિટેલ્સ. એ તમારી બધી ડિટેલ જે છે તમારે ભરવાની બેટા, વેરીફાઈ કરી લેવાની અને સેવ એન્ડ કન્ટિન્યુ કરવાનું, છેલ્લે સબમિટ કરી દેવાનું. રાઈટ, કન્સન્ટ આપીને સબમિટ કરી દેવાનું. એપ્લાય કરવું બિલકુલ ફ્રી છે, કોઈ પૈસા લાગતા નથી. તો આ પ્રમાણે બેટા તમારે આખી જે સ્કોલરશિપ જે છે એમાં તમારે એપ્લાય કરવાનું છે. છતાં બી ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન જે છે આપણે અહીંયા આગળ તમને એકવાર લઈ લઈએ, જેના કારણે તમે લોકોને ખબર પડે. વોટ ઇઝ ધ સ્કોલરશિપ પ્રોસેસ ફોર ધીસ સ્કોલરશિપ પ્રોગ્રામ? તો જુઓ, એપ્લિકેશન આર ફર્સ્ટ શોર્ટલિસ્ટેડ બેઝડ ઓન એકેડેમિક પરફોર્મન્સ. તમારું એકેડેમિક પરફોર્મન્સ છે એનાથી શોર્ટલિસ્ટ થશે એન્ડ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ તમારું કેવું છે એનાથી. શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટ્સ ધેન ગો થ્રુ ટેલિફોનિક ઇન્ટરવ્યુ ફોલોડ બાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફોર ફાઇનલ સિલેક્શન. પહેલા શોર્ટલિસ્ટ થશે, તમારા એકેડેમિક પરફોર્મન્સ કેવું છે, તમારા કેવા સારા પર્સન્ટેજ છે, તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કેવું છે. એ શોર્ટલિસ્ટ થયા પછી તમારું ટેલિફોનિક ઇન્ટરવ્યુ થશે અને પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પછી સિલેક્શન થશે. હાઉ વિલ આઈ રિસીવ ધ સ્કોલરશિપ? ધ સ્કોલરશિપ અમાઉન્ટ ઇઝ ટ્રાન્સફર ડાયરેક્ટલી ઇન્ટુ ધ બેંક એકાઉન્ટ ઓફ ધ સિલેક્ટેડ સ્કોલર્સ. તમારા બેંકના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થશે. રાઈટ, વિલ આઈ રિસીવ ધ સ્કોલરશિપ ફોર સબસિક્વન્ટ યર્સ ઓફ સ્ટડી? SBI tries to provide financial support to selected students to complete their course, subject to maintaining the minimum eligibility each year. Each year તમને પૈસા મળશે. જે ધારો કે તમે એન્જિનિયરિંગમાં હો તો 75,000 રૂપીસ પર યર તમને બેટા સ્કોલરશિપ મળશે. હાઉ ડુ આઈ એપ્લાય ફોર ધ SBI પ્લેટિનમ જુબલી આશા સ્કોલરશિપ 26-27? એવી તમને આખું સમજાઈ કાઢી છે. વોટ કેન આઈ સબમિટ ઇન્સ્ટેડ ઓફ ફી રિસિપ્ટ ફોર ગવર્મેન્ટ સ્કૂલ?
પ્રોવાઈડ અ લેટર ફ્રોમ યોર સ્કૂલ કન્ફર્મિંગ ધેટ યુ આર એનરોલ્ડ એન્ડ ધેટ નો ફીઝ આર ચાર્જ. તમે ગવર્મેન્ટ સ્કૂલમાં હો કે ગવર્મેન્ટ કોલેજમાં હોય તો તમારે આવો લેટર જોઈશે કે તમે ગવર્મેન્ટમાં છો ને કોઈ ફીસ ચાર્જ નથી. આર ડિપ્લોમા સ્ટુડન્ટ્સ એલિજિબલ ટુ એપ્લાય? નો, ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ આમાં એલિજિબલ નથી. વેન વિલ ધ રિઝલ્ટ બી અનાઉન્સ્ડ? રિઝલ્ટ વિલ બી અનાઉન્સ્ડ ઓન ધ ઓફિશિયલ વેબસાઇટ એન્ડ વિલ ઓલ્સો બી સેન્ડ ટુ યોર રજિસ્ટર્ડ ઈમેલ આઈડી. જેવું બેટાનું રિઝલ્ટ આવશે એવું તમારા જે આપણે એકાઉન્ટ બનાવ્યું એમાં જે ઈમેલ આઈડી જે છે એ ઈમેલ આઈડી પર તમારું આખું સબમિટ થઈ જશે. તો આ પ્રમાણે બેટા આખી આ એસબીઆઈની સ્કોલરશિપ છે. તમે લોકો જરૂરથી એપ્લાય કરજો. એપ્લાય કરવું ફ્રી છે અને એસબીઆઈની પોતાની ઓરિજિનલ વેબસાઇટ પર જ છે, એટલે કોઈ પ્રકારનો ફ્રોડ નથી. એટલે તમે તમારું બેંક એકાઉન્ટ ત્યાં નાખશો તો પણ તમને કોઈ પ્રકારનો ફ્રોડ કે કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. રાઈટ? તો આઈ હોપ સો કે તમે લોકોને આખો વિડીયો ધ્યાનમાં આવ્યો હશે અને ખ્યાલ પડ્યો હશે. આવા બીજા વિડીયો આ ચેનલ પર આવવાના જ છે. તમે બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ઠીક છે બેટા? થેન્ક યુ સો મચ. બાય.